આ જો ફેશન ફ્રૂટનું ફેશન ફ્રૂટના ફૂલ સુકાઈ ગયા લાગે. કૃષ્ણ ફૂલ આવે આમાં મસ્તના, પણ એમાં છે નહીં, સુકાઈ ગયા છે. ફૂલ ઘણા એવા છે. મગફળી સુકાય છે. અને આ આપણું મકાન છે ભાઈ, ગામડાનું. આપણા મકાનની હોમ ટૂર કરીએ આપણે. આ છે ભાઈ દેશી રસોડું, ડબલ ડોરનું ફ્રીજ ભાઈ અહીંયા છે હો. હા, ગામડે છે, સુરતમાં નથી. આપણે સિંગલ ડોરનું જ છે સુરતમાં. અને આ અમારો રૂમ. જો ભાઈ આ જૂનો પટારો, આ નવો પટારો. ખાટલા છે. આ ભાઈ અમારું મંદિર છે. એક મંદિર અહીંયા છે, એક મંદિર અહીંયા છે. આવું છે ભાઈ આપણું નાનું એવું. તો કેટલા ઊંચા ઊંચા પીઢિયાના મકાન છે ભાઈ. પંખો કેવડો મોટો પાઇપ નાખ્યો તો અહીંયાથી ત્યાં આવ્યો. હા, અને આપણો બીજો રૂમ. હા, અને આ દેશી કબાટ. અને આ વાય ફેન્સિંગ તાર બાંધવા હાટું ના. અને આ આપણો બીજો રૂમ છે ભાઈ. આવડું આપણું મકાન છે. અને આપણું ટીવી, આ આપણું બાથરૂમ, આ સંડાસ, અને આ આપણું ફળિયું. એ અમારા મોટા બાપાને લઈને હવે તો આપણે વાડિયા જાય છે. બાપા ઉભા છે ભાઈ. હાલો, બાપાને લઈને વાડિયા જવા છે અત્યારે. તો આવી ગયા છીએ ભાઈ અમારા નિલેશ કાકાની વાડીએ આવ્યા છીએ. બાપા મગફળી ઉપાડીને જોવે છે કેવો ફાલ આવ્યો છે. કેવો આવ્યો બાપા ફાલ? હજી નથી અડી ગયું છે હજી ક્યાંક ક્યાંક છે. તો સારી લીલી દેખાય છે. ફાલ એ સારો દેખાય છે. હજી વાર છે ઉપડવાની, એટલે નોરતા પછી ઉપડે ને ઠેઠ. આ કપાસ ઉભો છે. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધીનું છે આમાં તો. અને આ આપણે જો તુરિયું લેવા આવ્યા છે, તુરિયા પાત્રાનું શાક બનાવવા હાટું. બાપા કપાસનું નિવારણ કરવા આવ્યા છે ભાઈ. આમાં કંઈક રોગ આવી ગયો છે. તો શું આવ્યું? કંઈક આવ્યું છે, ચિપ્સ બીપ્સ આવ્યું છે આમાં. ચિપ્સ આવી ગઈ, બટાકાની આવે નહીં, એટલે એની દવા છાંટવી દો એવું લાગે છે. એટલે આ સફેદ કલરના જીવડા, આવું બધું આપણને ખબર ના પડે. ડેન્ડ્રફ જેવું આવી ગયું છે. જો ને પાંદડું ખેરે ને આમ એટલે ડેન્ડ્રફ નીકળે, એ ટાઈપનું આવી ગયું છે. બાકી આ છે મગફળી. ચાલો આજે બધી વાડીને આટા માર લેવાના. કેટલી છે ને કાકા બાપાની ગમી. હવે આજે નીકળી જવાનું છે સુરત જવા માટે. હા, અમે હવે મહિના પછી પાછા આવશે. બરાબર ને? મહિનો છે હવે દિવાળી આટો. ક્યાં આગું છે? પડતી નથી. આ બાપા ઊંડી તો સારી છે. હજી તો ઘણી ઊભી રહે એમાં. આટલા દી આપણે આટા માર્યા, એક વેલો ખાલી અહીંયા જોવા મળ્યો આપણે કાકડીનો. બાકી ક્યાંય કાકડી જોવા મળી નથી. આ તો એમપીની બિયારણ છે આ કાકડીનું. અહીંયા તો ઓલા નકરાવાળા લાંબી લાંબી શીબડી થાય છે. જોઈ નહીં, લાંબી લાંબી કાકડીઓ 2-3 ફૂટની એવી થાય છે. મોળી મોળી હાવ જોઈએ આપણે 2-3 એવી નીકળી. બધી પાકેલી હતી. બાકી આવા નાના નાના બટકા તો પૂરા જ થઈ ગયા. અહીંયા બિયારણ જ નથી. અને સીબડાનું બિયારણ તો હાવ ગયું કા બાપા. વણ તો
સીબડા છે જ નહીં ક્યાંય, એટલે ક્યાંય કેટલી વાળી આટા માર્યા, ક્યાંય સીબડા નથી જોવા મળ્યા. આવું છે એટલે સીબડા છે ને ઓણ સુરતમાં ઓલા વેસવા આવે ને એની પાસે એક પાકું સીબડું લઈને બી રાખી મૂકવા છે. એ પછી અહીંયા આવતા વર્ષે લાવીને સોંપી દઈએ એટલે એ મીઠા હારા આવે. જો આ પાછો કાકડીનો વેલો આવ્યો છે, પણ આમાં કંઈ છે. આ જો એક નીકળી, ઓ અંદર બાપા કેવડી મોટી દૂધી જેવડી છે. આ કાકડીઓ કંઈક દેખાય મોટી. જો દૂધી નથી, આ કાકડી છે. આ હે એમપીનું બિયારણ કા બાપા. આ ગોધરાજ વાવવાળા રાખ્યા ને એ લોકો લાવ્યા હતા, એનું બિયારણ છે. બાકી તો બીજી એક ઓહો જો દૂધી જેવી થાય. દૂધી જ લાગે બાપા, દૂધી જ છે. ખું ના રે ના ખોટી. કેવડી મોટી છે. એક ઓલી બાજુ અંદર છે. દૂધી દૂધી જ થાય છે. આ તો આમ કાકડી છે પણ લાગે દૂધી કા બાપા. લઈ લ્યો ને સંગીબેન ને દેવા થાય. જોઈ લ્યો કેવડી મોટી. ચાલો ચાલો ભાઈ, આપણે આવ્યા છીએ આપણે બીજી વાડીએ. હવે ત્યાંથી જઈએ છીએ થોડુંક બકાલું ઉતારવા માટે. અને આમાં કંઈ હાલવાની ખબર નથી પડતી, ક્યાં હાલવું નહીં. એટલું ઘાટું થઈ ગયું, બધું ભેગું થઈ ગયું છે હરખું કરીને. સાઈડમાં ભાઈ હાલો, અહીં ક્યાંક હલાય એવું હોય તો. બધે હરખું છે, જ્યાં હાલી ત્યાં. હવે ક્યાં પગ મૂકો એને કે નથી થતા. ચાલો આજે આપણે જવાના છીએ. હવે આજનો આપણો આ ગામડાનો છેલ્લો બ્લોક છે. પછી આપણે જવાના છીએ સુરત. આજે નીકળવાના છીએ. સાંજનો 7:30નો ટાઈમ છે આપણો બસનો. બાકી જો અહીંયા બધું પાણીની વેણ આવી ને તો ધોવાઈ ગયેલું છે આ બધું, એટલે અહીંયા આટલું પારવું છે. બાકી અંદર તો ભાઈ બહુ પગે નથી મુકાય એટલું ઘાટું છે. ના છે ભાઈ મગફળી. લગભગ તો બધાને ખબર છે, ન ખબર હોય એને કહી દઈએ આપણે. બધા ખેતરમાં આપણે મગફળી છે, એકમાં જ ખાલી કપાસ વાવેલો. ચાલો હવે અહીંથી આપણે વંડી ટપીને નીકળવાનું છે. પડી ન જવાય એની ધ્યાન રાખવાનું છે. ચાલો નહીં આમાં ક્યાંય છે ઝીણા ઝીણા કંટોલા દોરીએ દેખાય મસ્ત કોણા ઝીણા ઝીણા કંટોલા છે, પણ કામમાં આવે એવા નથી. થોડાક વધારે ઝીણા છે ને એટલે. ચાલો આપણી ગાડી પડી છે રસ્તામાં. હવે નીકળીએ બીજી વાડીએ જવા માટે. જો ભાઈ છે સૂરજમુખીનું વાવેતર છે. જો એ હા જો ભાઈ સૂરજમુખીની તમને નજીકથી બતાવું ભાઈ. સૂર્યમુખીની ભાઈ ખેતી થવા માંડી છે ભાઈ સૌરાષ્ટ્રની અંદર. મસ્ત છે, સારું લાગે હો ભાઈ દેખને મેં તો. ફુવારા જેવું લાગે મસ્ત. તો કઈ રીતનું થતું હોય આપણે આમાં કઈ ખબર નથી. ખેતી છે, આપણું ખેતર નથી. આ અમારા દિલા કાકાનું ખેતર છે. હા મસ્ત છે એકદમ. સૂરજ દાદાની સામું ધ્યાન રાખી છે.
તો ભાઈ આપણે આજે સુરત જવાનું છે, તો આપણે બધી જ વાડીએથી થોડું થોડું શાકભાજી ઉતારી આવ્યા છીએ, જેટલું મળ્યું એટલું. કંટોલા ને દૂધી ને કારેલા ને તુરિયા ને એવું બધું મળ્યું છે. અને આ જો મમ્મી સિંગ તોડી રહ્યા છે, ખાલી ઓલા ભેગા ઓલા લઈ જવા ન પડે ઝાડવા એટલા માટે સિંગ તોડીને થેલીમાં ભરી દઈએ એટલે હમાઈ જાય વધારે. બાકી જો આ રીતની તૈયારી હાલે છે. આજે આપણે જવાના છીએ સુરત. લાલ શું છે અંદર? એમાં મરસા છે ઝીણા ઝીણા. ઓલામ લાલ મરસા છે. તો વધારે કાસા તોડી લીધા એ લીંબુ. ઉનાળો હોય. 5 hours later. વાગ્યા છે 3 અને આપણે આવી ગયા છીએ અમારા ગુરુ શ્રી લાલ બાપુના મંદિરે. આજે બાપુની પુણ્યતિથિ છે, તો એના માટે ગામજનો બધા જ ભેગા મળી અને બાપુનો પ્રસાદ બનાવે છે અને સાથે બધાએ પ્રસાદ લે છે. પહેલી વાર આપણે આવો લાવો આપણે ગામડે લઈ રહ્યા છીએ. બાકી દર વર્ષે અમે સુરત સિટીમાં પણ જ્યાં લોકો ખાંખરોડાના રહેવાસીઓ જ્યાં રહે છે ત્યાં આ બાપુની સંવત્સરીનું આયોજન બધા જ સિટીમાં રહેતા બધા જ ખાંખરોડાવાસીઓ થોડા લોકો મળી અને આયોજન કરે છે. સુરતમાં થાય છે, રાજકોટમાં થાય છે, જામનગરમાં થાય છે અને અમારા ગામડે પણ થાય છે. ભાઈ આ લાલ બાપુની પ્રસાદનો લાભ બધાને મળે એટલા માટે બધા જ પોતપોતાની રીતે યથાશક્તિ પ્રમાણે પ્રસાદ રૂપે દાન લખાવી રહ્યા છે.